હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી બધાને. ઘણાને જિંદગીમાં બધું બહુ દુઃખ થાય છે ભાઈ. દુઃખી થવાની જરૂર નથી. આ રોડ તમે દેખાય છે તમને, આ રોડ છે સુરતમાં મેરવાળો રોડ છે. આ સીધો રોડ જાય છે માં મેરડીના મંદિરે. તો આપણે ત્યાં બધાને જવાનું છે અને દર્શન કરવાના છે. હાલો હું તમને લઈ જાઉં છું. અને આ મારી બાઇક છે પેલા પેલી બાજુ પડી છે. ત્યાં ઓલરેડી બધા મારા મિત્રો ત્યાં ભોગી ગયા છે અને આજે માં મેલેડીનો તાવો રાખેલો છે. તો બધા ત્યાં બધી વસ્તુ તૈયાર કરે છે. હવે મારે મદદ કરાવવા જવું પડશે, એટલે તમે મારી સાથે ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. બધું તમને મંદિરના માતાજીના દર્શને કરાવીશ, બધું કરાવીશ, પ્રસાદી સખાડી તમને. આવો તમે, ચાલો. મિત્રો આ મારી બાઇક છે અને હવે આપણે સીધા મંદિરે જઈને જ મળીશું. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હા મેલડીના મંદિરે. બહુ ટ્રાફિક હતી ભાઈ. તમે રવિવારે અથવા મંગળવારે આવો, ધ્યાન રાખીને ગાડી ચલાવજો, કેમ કે 3 સિગ્નલ હતા. ટ્રાફિક રસ્તે ખાસ કરીને હેલ્મેટ પહેરીને રાખજો, જેથી કરીને દંડ આવે નહીં તમારે. દંડ આવશે, ધ્યાન રાખજો ભાઈ. ખાસ કરીને જે લોકોને અહીંયા દાવો તમારે જે કરવો છે એની પછી અહીંયા નોંધ લખેલી છે, તમે ચોંટાડીને તમે જોઈ શકો છો. હાલો તમને આપો તાવો હવે કેવો એ રીતના બધા પૂરી બનાવે છે, બધું તમને દેખાડો. મારા શેઠ ને મેળવું ને મુલાકાત લેવડાવો. હાલો, એ રીતના તાવો કરે છે. બધાને કામ કરવું પડશે ને તમારે કામ કરવું પડશે. જો તમે તાવો કરો ને તો આવો મારી સાથે.
રચ્છાના મિત્રોએ ઘણા મંદિર જોયેલું જ હશે, તો તમને બધાને જણાવી દઉં કે આ મંદિર પર્વત પાટિયા કેનાલ રોડ પર આવેલું છે. આ મંદિર મિત્રો પશુખિયા, દુખિયા, અપંગ, અંધ હર કોઈ વ્યક્તિ આવે છે તો એની મનોકામના પૂર્ણ થાય છે અને પરમ સુખ આનંદ પામે છે. મારા વાલા મિત્રો, માતાના દરબારમાં નથી કોઈ માણસ નાનો ભાગતો, નથી કોઈ મોટો. આમાંથી તમે જે જોઈ રહ્યા છો આ પોતે શેઠ છે હીરાના, તો કોઈ મેનેજર છે, કોઈ કારીગર છે. હવે કોઈ પ્રકારના માણસો અહીંયા આવે છે ને એની માનતા પૂર્ણ કરે છે.
તો મિત્રો આજ માટે એટલું જ છે. મેળવીનો દાવો કર્યો કંટાળી લીધી, આરસી માં પણ જોડાણા. તો વિડીયો ગમે તો વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો.